ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. બસ જો આજનો વ્લોગ મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે સાંજના. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે? 6:45. અને બસ અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બસ તો જો અત્યારે અમે બપોરે ફ્રી થઈને જમીન સૂઈ ગયા હતા અને પછી અચાનક અમે પ્રોગ્રામ બનાવ્યો. અચાનક તો નહીં, નક્કી તો હતું જ કે જઈએ એમ, પણ જીના રીતના નહોતું કીધું અમે, કેમ કે એમને કહીએ ને તો એ બંને દર અડધો કલાક પછી પૂછ્યા કરે આપણે ક્યાં જઈએ છીએ, આપણે ક્યાં જઈએ છીએ. એનાથી એ લોકોને કીધું જ નહોતું. તો બસ જો અત્યારે પપ્પા કાકા લોકોની રસોઈ બનાવી દીધી છે મેં, અને બસ અમે લોકો, હું, જીના, ક્રિત ને સુનિત, અમે 4 જણા જઈ રહ્યા છીએ અહીંયા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર 2024 ફનફેર મેલા જે હોય છે એ આવ્યું છે. તો બસ ત્યાં જઈ રહ્યા છીએ. તો બસ ચલો ફટાફટ એની માટે રેડી થઈ જઈએ. અને રેડી જીના? હજી હું ગોળી નથી તારી? તો મેં મારા કપડાં કાઢીને મૂકી દીધા છે. હવે હું રેડી થઈ જઈશ. પહેલાં તું બી જીના રેડી થઈ જાય ફટાફટ. ચલો, આવું છે ને? જવું છે કે નથી જવું? ઊંઘ આવતી હોય તો ચાલશે? આવું છે? અચ્છા. બસ ફ્રેન્ડ્સ જો અહીંયા અમે જીના બંને રેડી થઈ ગયા છે. જીના રેડી? રેડી. બસ તો ચલો અમે બધા ફટાફટ ક્રિત અને સુનિત નીચે જઈને ગાડીમાં બેસી ગયા છીએ. જીના રેડી છીએ. હવે જઈએ આપણે. ચલો ત્યાં અમે નીચે બેસીને રાહ જોઈને થાક્યા. ક્યારના સુનિત અમને ફોન કરતા હતા કેટલી વાર. હવે અમે અહીંયા 15 મિનિટથી નીચે બેઠા છીએ. હજી સુનિતના ઠેકાણા નથી. જુઓ, હે ને જીના? અને ઘરેથી કેટલી બધી ઉતાવળ કરે. ફોન ઉપર ફોન કરશે, પછી નીચે આવીશું ને પછી ક્યાંય હશે જ નહીં, પછી અમારે ફોન કરો. પછી અમારે ફોન કરીને પૂછવાનું કે અમે આટલી મિનિટથી નીચે ઊભા છે, તમે ક્યાં છો એમ. ક્રિતુ રેડી બેટા? હે, ક્યાં જવાનું? રિવરફ્રન્ટ. શું છે રિવરફ્રન્ટ? 2024 મેલા. તો બસ ચલો અમે લોકો રેડી થઈ ગયા છીએ. રેડી ક્યાં? રેડી જ છીએ ક્યાં નહીં, પણ સુનિતની રાહ જોઈને ઊભા છીએ. બસ સુનિત આવે કે છે પપ્પા ઘરે? દૂધવાળા ભાઈ અમને નીચે જોઈને સમજ્યા કે આ લોકો જાય છે ક્યાંય બહાર, તો દૂધ નથી લેવાનું એમ, પણ પપ્પા છે ઘરે એટલે. તો બસ ચલો આપણે સુનિતની રાહ જોઈએ. સુનિત આવે એટલે બેસી જઈએ. દેખો ફ્રેન્ડ્સ, આવી ગયા છે સુનિત. કેટલી બધી રાહ જોયા પછી. આટલી બધી રાહ જોડાવાની સુનિત? ઘરના તમે ઉતાવળ કરતા હતા, અમે અહીં નીચે આવીને ફોન કરીએ છીએ. ચલો ભાઈ, ફાઇનલી અમે બેસી ગયા ગાડીમાં. લા બેટા બોટલ. અત્યારે ગરમીના કારણે પાણી સૌથી વધારે લેવાની જરૂર હોય છે. 1 મિનિટ પકડો તો. દેખો ગાઈસ, સામે જે દેખાઈ રહ્યો છે અટલ બ્રિજ છે. કેટલો સુંદર લાગી રહ્યો છે અત્યારે રાતનો નજારો. ને બધું બહુ સરસ દેખાઈ રહ્યું છે અત્યારે. બસ એની બાજુમાં જ આપણે જવાનું છે. એ સામે તમને દેખાય છે ને ચકદોડ ને બધું, બસ આપણે ત્યાં જવાનું છે. જો રિસલ અહીંયાથી દેખાવા માંડ્યું હવે. હા, કેટલું મસ્ત લાગે ને જીને? એ તો પેલી આખી કેટલી મસ્ત રંગોલી જેવી છે. બસ ગાઈસ જો અમે પહોંચી ગયા છીએ અને બસ અહીંયા ગાડી પાર્ક કરી રહ્યા છીએ. પાર્કિંગની પણ બહુ સરસ વ્યવસ્થા છે. ઘણી બધી જગ્યા છે. રિવરફ્રન્ટ છે એટલે આટલું બહુ ખુલ્લું મેદાન છે ને. જ્યાં આ એક જગ્યા છે ને સુનિત કે જ્યાં પેલું ટિબેટન માર્કેટ ને બધું આવે છે. હા, તો ટિબેટન માર્કેટ ને એ આવે છે ને એ જ જગ્યા છે આ. તો બસ પાર્કિંગની બહુ સરસ જગ્યા છે એટલે પાર્કિંગની તો કોઈ સમસ્યા છે જ નહીં. ચલો ઉતરીએ ગાડીમાંથી. દેખો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા. પણ અહીંયા મને એક વસ્તુ લાગી રહી છે કે અંદર હું કંઈ બી બોલવા જઈશ ને તો બધી જગ્યાએ એટલા મ્યુઝિક વાગે છે ને તો 100% કોપીરાઇટ આવવાની શક્યતા છે. કેમ કે અંદર બધા સોંગ વાગી રહ્યા છે. અને બસ અહીંયા હું કંઈક બી સમજાવવા જઈશ કે બોલવા જઈશ ને તો અહીંયા કોપીરાઇટ આવી જશે. એક મોટો પ્રોબ્લેમ થશે. તે છતાં હું ટ્રાય કરીશ. બરાબર? જો જીનાન ક્રિત બહુ જ એક્સાઇટેડ છે. જેટલે દૂરથી ચકદોડો દેખાવાના ચાલુ થયા ને ત્યારથી જીનાન ક્રિત આવી ગયું મમ્મા, આવી ગયું મમ્મા. નહીં જીના?
મન થાય કે આ ફિશ ક્રીપ માટે છે ને છેક સુધી સરપ્રાઈઝ હતું, એને અમે કીધું જ નહોતું, કેમ કે એનો કેવું છે કે દર 5 મિનિટે પૂછે આપણે ક્યારે જવાનું, એટલે એને તો એન ટાઈમે જ કહેવાનું, એટલે અમે નહોતું કીધું. બસ ચલો પહોંચીએ અંદર, એન્ટ્રી લઈ રહ્યા છીએ. ટિકિટ ભાઈ અચ્છા એન્ટ્રી ફીસ છે હો અહીંયા, એ કહું કેટલા છે એમ. એ ગેટ છે. દેખો ગાઈસ, અહીંયા અમારી 300 રૂપિયા ફીસ છે, એન્ટ્રી ફીસ. મોટા લોકોના 100 રૂપિયા અને 5 વર્ષથી નીચેના ફ્રીમાં આવી ગયો છે. અમારા તલના 300 રૂપિયા છે. તો બસ ચલો, અંદર એક્વેરિયમ ને બધું છે હા આ વખતે, એટલે અચ્છા એની સ્મેલ આવે છે. અચ્છા એક્વેરિયમ છે ને એના લીધે થોડી સ્મેલ આવી રહી છે અહીંયા. રીતજી નામ આવો. અહીંયા છે રોયલ લોકોનો રોયલ મેળો, પાછળ લખ્યું છે, હું નથી એવું બોલતી. અહીંયા લખ્યું છે, બહુ સ્મેલ આવી ને અહીંયા, એક્વેરિયમના લીધે થોડી સ્મેલ આવી રહી છે અહીંયા. બીજા મજા આવી જશે આજે તો. બહુ વર્ષો પછી આવી રીતે મેળામાં આવી. કોરોના અહીંયા દર વર્ષે હોય છે અને 2019, 2020 એવી રીતે દર વર્ષે આ હોય છે, પણ છેલ્લા 3 વર્ષ કોરોનામાં નહોતો.
દેખો ગાઈઝ એક્વેરિયમમાંથી નીકળી ગયા છે બહાર અને અહીંયા બંને બાજુમાં સ્ટોલ લાગેલા છે મેળામાં. બસ સ્ટોલમાં સુમિત નથી બેક મસાજર આપણે સાયન્સ સિટીનો તો જોયું. તમે ગોત્યા હજી સુમિતના મસાજરમાં જ જીવ છે. બસ જો અમે બસ આ મેળામાં થોડું ફરી રહ્યા છીએ પછી પેલી બાજુ બધી રાઇડ્સ છે. વાળ બી બહુ ખેંચાઈ ગયા છો. સ્ટોલ પછી આ રીતે બેઠા બહુ મજા
ફ્રેન્ડ્સ અત્યારે બસ અમે મેળામાં એન્જોય કરીને આવી ગયા છીએ બધા જ અને ફૂલ ધમાલ મસ્તી કરી હે ને બહુ એટલે બહુ જ મજા આવી ગઈ બધાને. હવે અમે જઈ રહ્યા છીએ ખાઉ ગલી સીજી રોડ ને સીજી રોડ જઈ રહ્યા છીએ ખાઉ ગલીમાં તો લો ગાર્ડન બાજુમાં. તો બસ ત્યાં હવે મેળાને કહી દો બાય બાય અને હવે અમે આગળ વધી રહ્યા છીએ. બહુ જ મજા આવી ગઈ ના બેટા 15 દિવસ કમસે કમ 15 દિવસ તો હશે હે ને સુનિત? એટલું તો હોય છે જ દર સમરમાં સમર વેકેશન આખો મે મહિનો આખો. અચ્છા જ્યાં સુધી વરસાદ નહીં પડે ને ત્યાં સુધી તો હશે જ એટલે હા. અને આજે પણ શું કહેવાય ચાલુ દિવસ હતો ને જો સેટરડે સન્ડે હોત ને તો સખત ભીડ હતી. લાસ્ટ ટાઈમ આપણે સેટરડે સન્ડે આવ્યા હતા ખબર સુનિત? એટલી બધી ભીડ હતી ને કે અમે આમ શાંતિથી જોઈને ફરીને પણ નતા શક્યા. એટલે આ વખતે અમે નક્કી કર્યું કે ચાલુ દિવસમાં જઈશું અને ચાલુ દિવસમાં આવ્યા તો બહુ શાંતિથી એન્જોય થયું બધું હે ને. ક્યાંય બી રાઇડ્સમાં બેસવા માટે કે કશામાં લાઈનમાં ઊભું રહેવું નથી પડ્યું. ફટાફટ નંબર આવી જતો હતો એટલે બહુ મજા આવી ગઈ. બસ ચલો હવે જઈએ ખાઉ ગલી ખાવા માટે. મને છે ને સૌથી વધારે મજા છે ને પેલી બંદૂકમાં મજા આવી. હા મને હતું જ કે અહીંયા કદાચ આવું હશે ને તો હું કરીશ. અચ્છા વિચારીને જવું છે. જો હવે પણ જો કે સુનિત હવે 9 વાગ્યા પછી ભીડ ખાસ થશે હે ને? કેમ એમ નહીં જમી કરીને ફ્રી થઈને અમુક અહીંયા નજીકના લોકો આપણી સાઈડ પૂર્ણ પબ્લિક તો દૂરથી જ આવે અને પછી ખાઈ પીને જ ઘેર જવાનું એવું હે ને? અમાર જેવા એવું વિચારે કે ચાલો થોડા વહેલા જતા રહીએ તો થોડું ફરી ભરીને જોઈને જમી કરીને પછી ઘરે આવીશું એમ. તો બસ જો અહીંયા બધું પતી ગયું છે અમારું ફરવાનું. ફૂલ એન્જોય કરી લીધું અમે. હવે જઈ રહ્યા છીએ ખાઉ ગલી. ચલો. ઓ માય ગોડ અમદાવાદના ટ્રાફિકની તો વાત જ શું કરવી ગાઈઝ. તમે જોઈ શકો છો ચારે બાજુ બસ આમ બધા આમ એવી રીતે અત્યારે જો કે પીક ટાઈમ છે જોબ પરથી લોકોને ઘરે જવાનો ટાઈમ છે પણ જાણે એવી રીતે ઘરે બધાને ભાગવું હોય છે કે હું પહેલાં બસ જો તમે જોઈ શકો છો મારી પાછળ એટલી લાંબી લાઈન છે સામે એટલી લાઈન છે અને તો બી બસ ગમે ત્યાંથી ગમે ત્યાં પબ્લિકને નીકળી જવું હોય છે અથડાય કૂટાય કોઈ વાંધો નહીં. બસ જો બચી ગયા ને અથડાતા છે. હજી બોલું જ છું જો ગમે તે થાય બસ બધાને પહેલા ઘરે પહોંચું હું પહેલા બસ એવી રીતે. શું કહેવું છું નહીં તમે ટ્રાફિક વિશે? સાચી વાત ને ગાંડો ટ્રાફિક છે. દેખો ફ્રેન્ડ્સ આ ખાઉ ગલીમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે. હવે તો કેટલું વ્યવસ્થિત કરી દીધું. હા એટલે બહુ વર્ષો પછી આયા. પેપર લગાવી દીધું. હા એ ફૂડ ટ્રક ને બધું. અચ્છા મહારાજા ફૂડ્સ બહુ જ વર્ષ પહેલા સુનિત આપણે આવે તો પણ આટલું બધું આમ પગ મૂકવાની હા હોળી ધૂળેટી ઉપર આવ્યા હતા યાદ છે? પણ કેટલું 1.5 થી 2 કલાક વેઇટિંગમાં ઉભા રહ્યા ત્યારે જે નંબર લાગ્યો તો પછી કંટાળો આવ્યો તો નહીં આપણને. જો ગાઈઝ અહીંયા આ રીતે ફૂડ ટ્રક છે બધા. दो भाजी कितने देना मैडम? कितने पैसे? 4 હા બેસો. અહીંયા અમારો આવી ગયો છે ઇટાલિયન દેશી પિઝા. તો બંને જણા गरम है बहुत गरम है. શાંતિ ઠંડુ થવા દે ને. છોકરાઓને પિઝા દેખે છે એટલે રાહ નથી દેખાતી. અહીંયા આવી ગયું મારું ભાજી પાઉં. મારે બટર નહોતું નાખવાનું મને બટરનો ટેસ્ટ ઓછો ભાવે છે. કંઈ વાંધો નહીં હું સાઈડમાં કરી દઈશ એટલું બટર. મને બટર નથી ગમતું સહેજ બી. મારી દાલ મખની આવશે ને એમાં નાખી દેજો તમારી દાલ મખનીમાં. પિઝા બી વાવ કૃષ્ણા ઢોસા આવી ગયા લા જોરદાર. ઉપર સાઈડમાં પીઝા ડોસા આનો બી ટેસ્ટ કરી અને પાવભાજી વચ્ચેથી કટ કરી. આમાં મેઇન ટેસ્ટ સાંભારનો હોય છે. ઓનેસ્ટનું છે એટલે સારું જ હશે. સુપર છે સાંભાર મસ્ત. જૂનામ જૂનું ઓનેસ્ટ. બહુ મસ્ત. આવી ગયું છે સુનિતનું ચૂરચૂર નાન અને દાલ મખની. સુનિતનું ફેવરેટ ડિશ. એ ક્યાંય બી જાય એક વખત એક ડિશ તો આ મંગાવે છે. કેવો છે ટેસ્ટ એનું?
બાકી તો બધું બહુ ટેસ્ટી હતું ખાવાનું. મેં ટોટલ 2 છાશ પી ગઈ. મેં એકવાર આ જ ખાધી. ગરમ હશે ને બહુ. મેં પહેલા દિવસ ત્યાં ગયો તો ને તો મેં આ જ ખાધી. આય બહુ જ ગરમ. ગરમ છે આ તો ઠંડુ થાય ને પછી ખા હો. બસ ફ્રેન્ડ્સ, અહીંયા અમારું જમવાનું પતી ગયું અને પાછળની જ ગલીમાં લો ગાર્ડન હતું. તો બસ જો સુનિત ગાડી પાર્કિંગમાં લેવા ગયા ત્યાં સુધી હું અહીંયા આ ગલીમાં ફરી રહી છું. ચણિયાચોળી ગલી છે ને જ્યાં બધું મળતું હોય છે બસ ત્યાં. તો જો અત્યારે પણ ચણિયાચોળીના ચણિયા બધું બહુ સરસ સરસ કલેક્શન છે પણ લેવું કંઈ નથી. વાડી કઈ દુકાન હતી ચણિયાવાળી નવરાત્રી કલેક્શન બહુ સરસ છે અત્યારથી ચણિયા અને બધી વસ્તુ. અને ઓર્નામેન્ટ્સમાં તો નવરાત્રી કરતાં બી બેસ્ટ આઇટમ છે અત્યારે. દરેકની ડિઝાઇન બહુ સરસ છે. એક ડોક્ટર શ્રી ચલ ગાડી લઈને આવ્યા પાર્કિંગમાંથી ત્યાં સુધી. બાજુમાં જ આ રીતે લો ગાર્ડન હોય એમાં આખું માર્કેટ ભરેલું હોય અને કોની ઈચ્છા ના થાય જોવાની. હે સુનિત, તમે ઉતાવળ કરો પણ સાચે અમે એટલી ફટાફટ સ્પીડમાં દરેક વસ્તુ જોઈ લીધી છે ને કે શું માર્કેટમાં નવું આવી રહ્યું છે. હું જીનન કરી ફટાફટ ફરીને બધું જોયું એટલે આમ તો સુનિત આવી ગયા. અને વચ્ચે ત્યાં તો કેવું વચ્ચે ગાડી ઊભી ના રહે, સખત ભીડ હોય, ટ્રાફિક જામ થાય એટલે ફટાફટ બેસી જવું પડે એટલે અમે ફટાફટ બેસી ગયા. પણ સાચેમાં આજે એટલું નવરાત્રીનું કલેક્શન જે એકચ્યુઅલમાં સુનિત લેવું હોય ને તો નવરાત્રીમાં નહીં આવવાનું ક્યારેય. અત્યારે આવો ને જો અહીંયા લો ગાર્ડન તો તમને એટલી વેરાયટી જોવા મળે. ઓર્નામેન્ટ્સ એટલા મસ્ત મસ્ત હતા. એટલે એકચ્યુઅલમાં જે નવરાત્રીમાં તો એ તમને ડિઝાઇન જોવા જ ન મળે એવી ડિઝાઇન હતી અત્યારે. અને ચણિયાઓ તો બાપરે સુપર ચણિયા હતા. પણ અત્યારે લેવાની કોઈ ગણતરી આપણી હતી નહીં. ખાલી ચાલતા સાઈડમાંથી નીકળ્યા ને એટલે સુનિત પાર્કિંગમાં ગાડી લેવા ગયા ત્યાં સુધી મેં જાઓ તમે ગાડી લઈને આવો ત્યાં સુધી અમે ફટાફટ જોઈ લઈએ શું છે એમ. પણ ખરેખર બહુ જ સરસ વસ્તુ હતી બધી. પણ અમે કંઈ લીધું નહીં, ફટાફટ ગાડીમાં બેસી ગયા. તો જો હવે અમે ઘર તરફ સુનિત કે ચલો સીધા ઘર ભેગા થાવ. હવે અમે લોકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તો કેવું રહ્યું છોકરાઓ આજનો દિવસ? હા તો કઈ વાંધો નહીં. ક્રિતને બકવાસ લાગ્યો એટલે હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું ચીનાન સુનિત 3 જ જણા આવીશું. ક્રિતને લઈને નહીં આવીએ અમારી જોડે. ક્રિતને છે ને હવે દાદા જોડે ઘરે મૂકીને આવવાનું હે ને. તો તને તો બકવાસ લાગ્યો તો આ એમએમની કચોરી ટીકીને બધું ખાઈએ છીએ જ રોડ ને આ જ જગ્યાએ બરાબર. તો બસ જો અમને તો બહુ મજા આવી. બહુ સરસ આજનો દિવસ અમારો રહ્યો. અને અમારો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમદાવાદની તમારે કઈ જગ્યા જોવી છે ચોક્કસથી કમેન્ટમાં લખજો તો મેં નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવશું. શું કહેવું સુનિત? હે ને. તો બસ પણ તમે કમેન્ટ કરતા રહો તો અમને ખબર પડે કે તમારે શું એકચ્યુઅલમાં જોવું છે. શોપિંગનું જોવું હોય તો એ રીતનું મેસેજ કરો, એ કમેન્ટ કરો. પછી બીજું કંઈ બી જોવું હોય, અમદાવાદના અલગ અલગ પ્લેસ જોવા હોય તો એ રીતે કમેન્ટ કરો તો અમે એ રીતે અલગ અલગ વિડીયો બનાવતા રહીએ અને અમને બી આઈડિયા આવતી રહે કે અમારે હવે કેવો વિડીયો બનાવવાનો છે, વ્લોગ બનાવવાનો છે. તો બસ ચલો આજનો વ્લોગ અહીંયા એન્ડ લઈએ છીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને. સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરો. ઓકે ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.